ગળથર ગામના ગ્રામજનો દ્વારા ગામતળ અને ગૌચર જમીન પરના દબાણ દૂર કરવા જિલ્લા કલેક્ટર સમક્ષ રજૂઆત। ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના ગળથર ગામમાં આવેલા ગામતળ તેમજ સીમતળની ગૌચર જમીન પર થયેલા ગેરકાયદેસર દબાણોને લઈને ગ્રામજનોએ જિલ્લા કલેક્ટર સાહેબને લેખિત રજૂઆત કરી છે। રજૂઆતમાં અરજદાર તથા ગામના અન્ય રહેવાસીઓએ જણાવ્યું છે કે તેઓ ખેતી અને પશુપાલન પર સંપૂર્ણ રીતે નિર્ભર છે। ગામમાં ખેતી અને પશુપાલન સિવાય કોઈ અન્ય વ્યવસાયના સાધનો ન હોવાથી ગામના લોકોની આજીવિકા સીધી રીતે આ જમીન પર આધારિત છે। ગ્રામજનોએ જણાવ્યું કે ગામની ગામતળની જમીન તથા સીમતળની ગૌચર જમીન પર કેટલાક લુખ્ખા અને આવારા તત્વોએ બિનકાયદેસર રીતે કબજો કરી લીધો છે। આ જમીન પર ગેરકાયદેસર બાંધકામ, વાવેતર સહિતની પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે, જેના કારણે પશુપાલન અને ગ્રામ્ય જીવન પર ગંભીર અસર પડી રહી છે। આ બાબતે અગાઉ મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, ડેપ્યુટી કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી સહિતના સંબંધિત અધિકારીઓ તેમજ સ્વાગત ઓનલાઈન, ગાંધીનગરમાં પણ અનેક વખત લેખિત અરજીઓ કરવામાં આવી હતી। તેના અનુસંધાને વિવિધ કચેરીઓ તરફથી પત્રવ્યવહાર પણ થયો હતો અને મામલતદાર મહુવા દ્વારા અરજદારોને રૂબરૂ બોલાવી પ્રશ્ન અંગે વિગત મેળવી હતી। ગ્રામજનોએ સ્પષ્ટ રીતે માંગ કરી છે કે ગામતળ અને ગૌચર જમીન પર થયેલા તમામ ગેરકાયદેસર દબાણોને તાત્કાલિક અસરથી દૂર કરવામાં આવે અને દોષિતો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે, જેથી ગામની જાહેર સંપત્તિ બચી રહે અને પશુપાલકોને ન્યાય મળી શકે। HX24 ન્યૂઝ ગુજરાતી અશ્વિન ચાવડા સાથે રમેશ ચિંચુવાડિયા, મહુવા। અમે મહુવા તાલુકાના ગળથર ગામના યુવાનો બધા સરકારી જમીન તથા ગૌચરની અરજી દેવા આજે કોર્ટમાં આવ્યા છીએ। આ ગૌચરનો પ્રશ્ન અમારો 2018થી સોલ્વ નથી થતો, તો અમે બધા યુવાનો અત્યારે તલાટી મંત્રીના ઓફિસની આગળ ઊભા છીએ। હા, તો ટોટલ અમારા ગામમાં ગળથર ગામમાં 525 વીઘા ગૌચર છે, તો એ તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવા એવી સાહેબને વિનંતી છે। હા, બધાને મોકલી છે। તો આ અરજી અમે નકલ રવાના કરેલી છે શ્રી મહુવા તાલુકા મામલતદાર કચેરીએ, પછી કલેક્ટર સાહેબ મહુવા, DDO સાહેબ ભાવનગર, કલેક્ટર સાહેબ ભાવનગર, સચિવ રેવન્યુ અમદાવાદ, સ્વાગત ઓનલાઈન ગાંધીનગર અને માજી ધારણ કનુભાઈ કરસળિયા, એટલા લોકોને અરજી અમે રવાના કરી છે। તો પણ અમારા બસ પૂરું। બોલો સાહેબ, બોલો। આજે તમે અરજી દેવા તાલુકા વિકાસ અધિકારીએ તમને શું કીધું છે? તાલુકા વિકાસ અધિકારીએ એવું કીધું કે એના માટે જલ્દી એક્શન લેવામાં આવશે, બરોબર, અને ફાઇલ જે છે એ તાત્કાલિક રવાના કરશું। એટલે તમને આ જવાબ જે આપ્યો છે તાલુકા વિકાસ અધિકારીએ, એનાથી સંતોષ છે કે? હા। અને કેટલા વર્ષોથી આ તમારી લડત ચાલુ છે? લગભગ 2018થી આમ તો 7-8 વર્ષથી લડત ચાલુ છે, પણ એના માટે કોઈ એક્શન લેવામાં આવી નથી હજી।